પાટણ નગરપાલિકા ચૂંટણી કોંગ્રેસ વોર્ડ નંબર 4ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ. ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે કોંગ્રેસના સેવાભાવી ઉમેદવારોને પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભવ્ય વિજય બનાવવા અપીલ કરી. પાટણ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે પાટણ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 4ના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો, પદાધિકારીઓ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહભેર સમર્થન વ્યક્ત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં વિકાસના કામોમાં ગતિ જોવા મળી નથી. ભાજપના કોર્પોરેટરો વચ્ચેના આંતરિક ઝઘડા, ગ્રુપવાદ અને વિવાદોના કારણે પાટણ શહેરનો વિકાસ અટક્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આ વખતે કોંગ્રેસના સામાન્ય પરિવારમાંથી આવતા સેવાભાવી અને જનતાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ ઉમેદવારોને ભારે બહુમતીથી વિજેતા બનાવવા જનતાને અપીલ કરી હતી. સાથે જ દરેક ધર્મ અને સમાજના લોકોના નગરપાલિકા સંબંધિત પ્રશ્નો ઝડપી અને સરળતાથી ઉકેલવાની ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 4ના ઉમેદવારો પટેલ વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ, વીઆઈપી, વર્મા હર્ષદકુમાર શંકરલાલ, પટેલ વર્ષાબેન અલ્કેશકુમાર તથા દરબાર વંદનાબેન પનુસિંહને જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરવામાં આવી હતી. પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ, પાટણ. હું 1997 થી પાટણમાં રહું છું. વોર્ડ નંબર 4ની અંદર કોંગ્રેસની મિટિંગની આવી ઓફિસ અને આવો માહોલ મેં પહેલી વાર જોયો છે. એના માટે આ વિસ્તારના તમામ રહીશોને ખૂબ ખૂબ શુભેચ્છા. આપણા ચારેય ઉમેદવારો તમે સારી રીતે પરિચિત છો. વંદનાબેન તો અહીં કોર્પોરેટર રહી ચૂક્યા છે. વીઆઈપી હર્ષદભાઈ, વર્ષાબેન અને આપ સૌ એમના શુભેચ્છકો. મેં વીઆઈપી કહ્યું, મેં કીધું વીઆઈપી હાથ જોડીને ફાવે છે? મને કે ફાવતું મારે એવું જ હતું. પહેલાં જોડવાનો વારો આવ્યો એટલે મારા જે આજુબાજુના વડીલો હતા એ બધા કે સાહેબ હાથ જોડો, હાથ જોડો. પછી તો હાથ જોડવાની એવી પ્રેક્ટિસ થઈ ગઈ કે રાતે પ્રચાર કરીને 12 વાગે ઘેર જોડો ને એટલે બહેરો ઘર ખોલે એટલે હાથ જોડવું કે એવું તો તમારી વહુ છે. એટલે અમને ધીમે ધીમે આ પ્રેક્ટિસ થઈ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. વીઆઈપી તો અનુભવ છે. વર્ષાબેન, હર્ષદલાલે ઘણી બધી વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. એટલે અત્યારે જે પ્રમાણે અમે 2 દિવસથી સરસ્વતી તાલુકો પાટણનો પ્રવાસ કરીએ છીએ, જે પ્રમાણે લોકોનો માહોલ છે અને નગરપાલિકાની અંદર પણ અમને શરૂઆતમાં એવું હતું કે આપણી 10-15 સીટ આવશે. ગઈ વખતે 4 સીટ હતી, 5. પણ અત્યારે જે રીતે માહોલ બન્યો અને ભારતીય જનતા પાર્ટીને અમુક વોર્ડની અંદર, નગરપાલિકાની અંદર પણ ઉમેદવારો બીજા વોર્ડમાંથી લાવવાની પરિસ્થિતિ કદાચ પહેલી વાર પેદા થઈ હતી. અને એનું કારણ એટલા માટે કે છેલ્લા 5 વર્ષની અંદર નગરપાલિકાની અંદર જે રીતે વહીવટ ચાલ્યો, તમે પેપરમાં જુઓ તો રોજ નગરપાલિકાની અંદર ઝઘડા હોય, રૂપિઝમ, રોજ વિવાદ, અને એના લીધે પાટણનો વિકાસ અટક્યો છે. તમારો પરિવાર હોય અને તમારા પરિવારની અંદર રોજ ઝઘડા થાય, રોજ કંકાસ થાય, રોજ અરજીઓ થાય તો શું થાય? તમે શાંતિથી રહી શકો? તમારા પરિવાર, બાપ, દીકરો કે દીકરી ભણતા હોય તો એ શાંતિથી તમે એને ભણાવી શકો? આ પણ એક નગરપાલિકા પણ એક પરિવાર છે. આપણા 44 જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને આપણે શા માટે ચૂંટીએ છીએ? આપણી વાત રજૂ કરી શકીએ, નગરપાલિકાની અંદર સારો વહીવટ કરી શકીએ, પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકીએ. આજે 5 વર્ષની અંદર ગઈ વખતે જ્યારે 2020થી 2025માં પાટણ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે વેરા ડબલ કર્યા ને. તમને ખબર છે 1000 રૂપિયા વેરો હતો તો સીધો ડબલ કરી દીધો 2000. છતાં પણ
આજે પાટણ નગરપાલિકાનું દેવું કેટલું છે ખબર છે? તમારા અને મારા માટે 32 કરોડ રૂપિયાનું દેવું એ પાટણ નગરપાલિકાનું. કેવી રીતે વધ્યું ભાઈ દેવું? તમારી આવક બમણી થાય તો તમારું દેવું વધવું જોઈએ કે ઘટવું જોઈએ? વધવું જોઈએ કે ઘટવું જોઈએ? તો વધ્યું કઈ રીતે? તમારા ઘરમાં તમારી આવક ડબલ થાય અને છતાં પણ તમારું દેવું વધે તો એનો અર્થ શું થાય કે કોણ તો કોઈ છાનામાના ઘરમાંથી ચોરી જાય છે, કોણ તો તમારો વહીવટ બરાબર નથી, કોણ તો તમને મેનેજમેન્ટ આવડતું નથી. એવી પરિસ્થિતિ એ પાટણ નગરપાલિકાની થઈ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આ આપણો હાઈવે છે ને માતરવાડીથી આપણા બોડિયા રોડ સુધી, તમે તો બધા અહીં રોજ છો ને રોજ, તમે કોઈ દિવસ હાઈવે સાફ થતો જોયો? આ હાઈવે સાફ કરવા પાછળ દર વર્ષે 47 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. કેટલો? ખાલી માતરવાડીથી લઈ અને બોડિયા રોડ સુધી રોડ સાફ કરવાના ટેન્ડર કેટલું છે ખબર છે? 47 લાખ રૂપિયા. કોના પૈસા? આપણા પાટણની પ્રજાના પૈસા. તમારા વેરા ડબલ કરી દેવાના, આટલા ખર્ચ કરવાનો અને પાટણની લોકોને કોઈ સુવિધા નહીં. આખા ગુજરાતની તમને જાણીને નવાઈ લાગશે કે આખા ગુજરાતની જેટલી પણ નગરપાલિકા છે ને એ નગરપાલિકાની અંદર સૌથી સ્વચ્છ નગરપાલિકા એનો એવોર્ડ પાટણ નગરપાલિકાને મળ્યો. ઓન પેપર. તો બીજી નગરપાલિકાની પરિસ્થિતિ કેવી છે તમે સારી રીતે જાણી શકો છો. એટલે આવી તો ઘણી બધી વાતો થાય એવી છે, પણ હજુ મારે 2 જગ્યાએ જવાનું છે. અમે નક્કી કર્યું છે કોંગ્રેસની નગરપાલિકા બનવાની છે અને જેવી કોંગ્રેસની નગરપાલિકા બનશે અમે તમામ 44 જે કોર્પોરેટરો ચૂંટાવાના છે એમને નક્કી કર્યું છે કે 5 વર્ષ સુધી પાટણની જનતાનો 1 પણ રૂપિયો વેરો અમે વધારીશું નહીં. બીજી બાબત કે આ સવારે હું ઘરેથી નીકળ્યો એટલે પેલી કચરાની ગાડી આવી. મારા વાઈફ કે 4 દિવસે પહેલી 1 વાર આવે જ આ ગાડી, બરાબર ને? રોજ મ્યુઝિક વગાડતી સ્વચ્છ બહેનો પેલી ડોલ ભરી કચરો મૂકી રાખ્યો હોય અને ગાડીનો અવાજ નીકળે એટલે સીધા બહાર જોવે તો ગાડી આવી, કચરાની વાળી ગાડી આવી. 3-4 દિવસે ગાડી આવે ના આવે એટલે બહેનો શું કરે? આચવીનો અઠરાઈ કચરો રોડ ઉપર નાખી દે. શું કરે? બહાર નાખવા તો જાય નહીં. એના લીધે પાટણ નગરપાલિકાની અંદર આપણે નક્કી કર્યું છે કે દરરોજ સ્વચ્છતા થાય, પાટણ એ સ્વચ્છ બને, પાટણ એ ચોખ્ખું બને. એક વખત પાટણ એ ગુજરાતની રાજધાની હતી. તમે બધા અહીં તો ભણેલા છો, તમે વાંચ્યું છે પાટણની પ્રભુતા. એ પાટણની પ્રભુતા ક્યારે ફરીથી આવે કે એના વહીવટદાર સ્વચ્છ ચોખ્ખા હોય ત્યારે. અહીં આપણા બંને ઉમેદવાર છે, અલ્કેશભાઈ છે અને VIP. તમને ખબર હશે કે આ બધા રામદેવ પીરનો આ જે એમનો ગ્રુપ છે નીલમભાઈ બધા, તો રામદેવ પીરનો ત્યાં જવામાં એમને મોટો કેમ્પ બનાવ્યો અને સતત 24 કલાક એ લોકોને ખવડાવે. એટલે જે લોકો બીજા લોકોને ખવડાવતા હોય કોઈ દિવસ ખાય લોકોનું? એટલે તમે સમજી લે કે આપણી આખી જે ટીમ છે એ હંમેશા લોકોને ખવડાવવાવાળી છે, લોકોનું કોઈ ખાવાવાળી નથી. જે બીજા લોકોને આપતા હોય એ કોઈ દિવસ વહીવટની અંદર ભ્રષ્ટાચાર કરી શકે નહીં. એટલે આપણે ભ્રષ્ટાચાર મુક્ત શાસન એ નગરપાલિકાને બનાવવાનું છે. જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિરાકરણ થાય. ઘણી બધા રિક્ષાવાળા અમારી પાસે આવે છે કે સાહેબ અમને પોલીસ ઊભી રહેવા દેતી નથી, પોલીસ અમારી પાસેથી હપ્તા લે છે. તો રિક્ષાવાળા માટે પણ આપણે નક્કી કર્યું છે કે રિક્ષાવાળા માટે સ્ટેન્ડ, પરમેનન્ટ સ્ટેન્ડની વ્યવસ્થા થાય. જે બજારની અંદર લારી ગલ્લાવાળા અને પાથાણાવાળા ગમે તેમ ઊભા રહે છે અને ટ્રાફિકની સમસ્યા થાય છે
એના માટે પણ આપણે કાયમી એમના માટે પણ એમને રોજગારી મળે અને એમને ટ્રાફિકની સમસ્યા ના થાય એના માટેનું તમામ આયોજન એ અમે કરવાના છીએ. ની અંદર જાઓ, તમારે નગરપાલિકાની અંદર કોઈ રોડ બનાવવો હોય, હા દીપકભાઈ આપણા શહેર પ્રમુખ આવ્યા ઉમેદવાર 5 નંબરના, તમારે નગરપાલિકાની અંદર કોઈ રોડ બનાવવો હોય તો તમારે 70-30 પ્રમાણે રોડ બનાવવો પડે. એટલે 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય તો 7 લાખ રૂપિયા સરકાર આપે અને 3 લાખ રૂપિયા તમારે સોસાયટી વાળાએ આપવાના. કોંગ્રેસનું શાસન હતું ત્યારે 1 પણ રૂપિયો અમે લીધો નથી અને ગુજરાતની પાટણ સિવાયની તમામ નગરપાલિકાની અંદર 70-30નો કોઈ રેશિયો નથી. જેટલાનો રોડ બને એ નગરપાલિકા બનાવે. શા માટે તમારે 30% પૈસા આપવાના? તમે નગરપાલિકાને વેરો નથી આપતા, તમે ટેક્સ નથી આપતા. તો નગરપાલિકા જ્યારે ટેક્સ લેતી હોય, વેરો લેતી હોય ત્યારે નગરપાલિકાની જવાબદારી છે કે તમને સુવિધા આપવી. એટલે તમને બધાને વિનંતી કે આ વખતે તમે સત્તા પરિવર્તન કરજો. જે પણ અમે ઉમેદવારો ઊભા રાખ્યા છે એ ઉમેદવારો તમામ સક્ષમ છે, સારા છે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપી શકે એવા છે અને એના માટે આ પેનલને તમે વિજેતા બનાવો. 4 જણાને તમે મત આપી અને મત આપ્યા પછી ખાસ ભૂલતા નહીં, પીળા કલરનું રજીસ્ટ્રેશનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. છેલ્લા દિવસે ભાજપવાળા આવશે, કેમ પોટકું લઈને આવશે, એના ભજીયા લઈને આવશે, બધું લઈને આવશે, બરાબર, પૈસા લઈને આવશે. આમાંથી જેને જરૂર હોય ને એવું ના નથી પાડતું, ના લે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ખબર છે કે કોઈના પરસેવાના નહીં કમાણીના પૈસા તમે લો તો તમને હાઈ લાગે, પણ આમના તો ભ્રષ્ટાચારના પૈસા છે. અહીં નગરપાલિકામાં જે પૈસા લીધા, કોન્ટ્રાક્ટ લીધા, એની ટકાવારીના પૈસા છે. એટલે તમારે જેને જરૂર હોય આપવા આવે તો લઈ અને કોઈ બીજા કામવાળાને આપી દેજો. તમે નહીં લો તો એમ કે આ બીજાનું ફોડવા જશે. એટલે આ બધું કરવાના, છેલ્લે હિન્દુ મુસ્લિમનું લાવવાના. પણ એ બહેનો બેઠી છે, ધ્યાન રાખજો, જેવી ચૂંટણી પૂરી થઈ એટલે ગેસનો બાટલો 1500 પહોંચવાનો, પેટ્રોલ ડીઝલ 150 રૂપિયે જવાનું છે. એટલે આમાંથી મોટા ભાગે આપણે બધા કમરનો જ્યુસ પીધેલા હતા, અમે હતા, તમે હતા. પણ હવે આપણા 4 સક્ષમ ઉમેદવારો છે તો એમને તમે મત આપજો. અહીં બધી બહેનો બેઠી છે. રાજસ્થાનની અંદર 500 રૂપિયામાં બાટલો મળે છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો વર્ષોથી તમે આપણે ભાજપને મત આપી અને સરકાર બનાવી તો અહીં તમે 500 રૂપિયામાં બાટલો ના આપી શકાય? અહીં શા માટે ભાઈ 1200 રૂપિયા? હમણાં બિહારમાં ઇલેક્શન આવ્યું તો દરેક બહેનના ખાતામાં 10,000 રૂપિયા આપી દીધા. અહીં 30 વર્ષથી સરકાર છે, કેમ તમે ગુજરાતની બહેનોને કંઈ આપતા નથી? તમારે ચૂંટણી જીતવા માટે બધું કરવાનું. એટલે આ બધું કરવા આવશે, છેલ્લે હિન્દુ મુસ્લિમ લાવશે, છેલ્લે મને લાગે ચૂંટણી પૂરી થતા પહેલાં આતંકવાદી આવશે, બોમ્બ આવશે, જાતે બોમ્બ નખશે અને ટીવીમાં આવશે કે ભારત ઉપર આતંકી હુમલો થવામાં આટલા આતંકી પકડ્યા, અત્યાર સુધીમાં કેટલા આતંકી પકડ્યા અને ક્યાં ગયા, કોઈના જોડે કોઈ હિસાબ નથી. એટલે તમે તો બધા આ વિસ્તાર એ એજ્યુકેટેડ વિસ્તાર છે, ભણેલો છે, તમે સારી રીતે બધી બાબત સમજી શકો છો. તો આપણા 4 ઉમેદવારને બધા ઊભા થાય અને હાથ જોડવા પડશે. વીઆઈપી થોડા 4 ઉમેદવારને તમે હર્ષદભાઈ, વીઆઈપી, વંદનાબેન અને વર્ષાબેન 4ને તમે વિજેતા બનાવજો કે નહીં બનાવો? તમારે તો આ જે આયા એ બધા આપણા શુભેચ્છકો છે, પણ તમારે જે બહેનો ઘેર હોય, બધા વડીલો, એમને તમારી સોસાયટીમાં, આજુબાજુની સોસાયટીમાં પ્રચાર માટે પણ એમની સાથે જવું પડશે. જે નોકરી ના કરતા એમને કોઈ આચારસંહિતા લાગતી નથી. એટલે બધા 2 હાથ ઊંચા કરી અને વિશ્વાસ આપો. વીઆઈપી ચિંતા ના કરો, બધા તમારી સાથે છે. બોલો કોંગ્રેસ જિંદાબાદ. નંબર 4ના તમામ રહીશો અહીંયા પધાર્યા અને આપણા ધારાસભ્ય
શ્રી કિરીટભાઈ પટેલ એમનો કિંમતી સમય અત્યારે ગામે ગામ એમના ચૂંટણી પ્રચાર ચાલે છે તેમ છતાં મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં આપણે ટાઈમ આપ્યો અને ચારેય ઉમેદવારો અહીંયા હાજર છે એ તમામનો હું હૃદયથી આભાર માનું છું.